બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીમાં દૂધની આવકમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ સૌથી વધારે દૂધની આવકથી જાણીતા ધાનેરા તાલુકામાં વધી રહેલ દૂધની આવક સામે આયોજનના ભાગરૂપે આજે ધાનેરા તાલુકાના રવિયા ગામની દૂધ મંડળીમાં બનાસ ડેરીના ઝોનલ અધિકારીએ ધાનેરા તાલુકાની તમામ દૂધ મંડળીના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી। બનાસ ડેરીમાં દૂધની આવક 1 કરોડ લીટર નજીક પહોંચવાની તૈયારીમાં છે। બનાસ ડેરીના કુશળ સંચાલન અને આયોજનના આધારે 1 કરોડ લીટર જેટલા દૂધની આવક સામે આયોજન થઈ રહ્યું છે, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકો 12 લાખ કરતાં પણ વધારે દૂધની આવકથી જાણીતો તાલુકો છે। સ્થાનિક દૂધ મંડળીના આયોજનને લઈ બનાસ ડેરી દૂધ મંડળીના ધાનેરા વિભાગના વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરી સાથે સુપરવાઇઝર સાથે દૂધની આવકને લઈ ખાસ ચર્ચા કરવામાં આવી હતી। દૂધની ગુણવત્તાની સાથે દૂધાળા પશુઓને મળતું ખાણ, પાપડી, મિનરલ સહિતનું ધ્યાન રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે। પશુપાલકો ગુણવત્તાયુક્ત પશુઓને આહાર આપી ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન કરી સ્થાનિક મંડળી સુધી પહોંચાડે તે મામલે માહિતી અપાઈ હતી। બનાસકાંઠા જિલ્લાના ગામે ગામથી દૂધ ટેન્કર દ્વારા કલેક્શન મિલ્ક સેન્ટર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે। બનાસ ડેરીના ઝોનલ અધિકારીએ દૂધની આવક ઉપરાંત આયોજનને લઈ વધુ માહિતી આપી હતી। આજે ધાનેરા તાલુકાના દૂધ મંડળીઓના મંત્રીશ્રીઓની રવિયા મુકામે મિટિંગ રાખેલ હતી, જેમાં આ વર્ષે આજે ગઈકાલના દિવસે 98 લાખ અને 2000 લીટર દૂધ પ્રતિદિન બનાસ ડેરી સંપાદન કર્યું છે। તો બનાસકાંઠા જિલ્લાના દરેક ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન। અને બનાસ ડેરીએ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન નીચે જે આટલું દૂધ હેન્ડલિંગ કરી અને એનું સંચાલન થાય છે, એ દરેક કર્મચારી અમે દિલ અને ખંતથી કામ કરીએ છીએ અને સાહેબે એમની સૂઝબૂઝથી આ સંસ્થાનો દિન પ્રતિદિન જે વિકાસ થાય છે એનો એક ફળદ્રુપ સીધું કારણ બતાવે છે। શંકરભાઈ સાહેબના માર્ગદર્શન નીચે હર હંમેશા બનાસ ડેરી પ્રગતિ કરતી રહેશે અને રહેશે। દૂધની ક્વોલિટી, દૂધ વધારો અને જે પશુપાલનને પોષક ખોરાક એટલે કે દાણ, મિનરલ, પાપડી એ બધું જે પશુઓને જરૂરિયાત મુજબ બનાસ ડેરી સમયમાં પૂરું પાડે છે। અને ઘાસચારો આ વર્ષે વરસાદનું પ્રમાણ સારું હતું, જેના કારણે ઘાસચારો પણ પૂરો મળી રહ્યો છે ખેડૂતોને, જેના લીધે ખેડૂતોએ આ વર્ષે દૂધમાં પ્રગતિ કરી છે।